તો આ તરફ વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે, જ્યાં વિશ્વામિત્રી નદીનું ફરીથી જળસ્તર વધવાનું છે કે જ્યાં આજવા ડેમના 62 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે અને વિશ્વામિત્રીનું સ્તર 12 ફૂટે પહોંચતા ફરી દરવાજા ખોલવામાં આવ્યા છે। આજવા ડેમનું જળસ્તર મેન્ટેન કરવા માટે પાણી છોડાયું છે અને કાલથી વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં ફરી પૂરનું જોખમ ઊભું થઈ રહ્યું છે। આજવા ડેમના 62 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે, તો વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ફરીથી વધારો થઈ શકે છે અને ફરીથી વડોદરામાં પૂરનું જોખમ ઊભું થઈ રહ્યું છે। વડોદરા શહેરમાં પૂર આવ્યા બાદ તંત્ર દ્વારા પ્રજાલક્ષી એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજવા સરોવરના દરવાજા જે છે તે બંધ કરી અને પૂરની પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય, પરંતુ હવે